જય હિન્દ મિત્રો, જય જય ગુજરાત. અને હું છું હેમંત રાજપૂત, આમ આદમી પાર્ટી ગીર સોમનાથ. અને હમણાં કેટલાક સમયથી આમ તો ગણીએ તો જે ભાજપની જે સરકાર જ્યારથી આવી છે ચૂંટાઈને ભારતની સત્તામાં જ્યારથી આવી છે ત્યારથી નકલીનો કોઈ પાર નથી. નકલીની ભરમાર છૂટી ગઈ છે. એમાં ખાસ કરીને તો ગુજરાતે તો હવે પેઢીઓ વટાવીને આમ પેઢીઓ વટાવી ગુજરાતે તો. ગુજરાતને હવે કાંઈ કહેવા લાયક જ નથી. ગુજરાતમાં કેમ કે નકલીનો તો આમ રાફડો ફાટી ગયો એવું લાગે છે મને તો. એટલો રાફડો ફાટ્યો કેમ કે આજના જમાનામાં એક સરકારી નોકરી લેવી પણ ખૂબ જ મુશ્કેલ છે. ને છતાં પણ તમારી પાસે જો પૈસા હોય ને ભાજપના કોઈ ઠરકી નેતાનો કોઈ તમારી ઉપર હાથ હોય તો ઠરકી ઓફિસર જલ્દીથી બની જવાય છે મિત્રો. કેમ કે આમાં મહેનત કરવાવાળા તો બસ બેચારા મહેનત કરીને પાછળ જ રહી છે. લાગી ગયા તો લાગી ગયા, બાકી જે સીતારામ. બાકી જો તમારી પાસે ભાજપના નેતાનો કોઈ પાવર હોય, પૈસા હોય તો તમે છે ને એવી સિસ્ટમ ચાલે છે કે તમે છે ને ભાજપના નેતાનો હાથ હોય તમારી પાછળ તો તમે ઠરકી ઓફિસર તો બની શકો. 15-20 લાખ રૂપિયા દઈ એટલે તમે ઠરકી ઓફિસર તો બની શકો, એમાં કોઈ શક નથી. અટાણે કેટલું નકલી પકડાઈ રહ્યું છે મિત્રો, કે આઈએસ છે, આઈપીએસ છે, અને હમણાં અમારા ગુજરાતે તો હાવ હદ વટાવી હમણાં તો કોર્ટે અમારી નકલી જજમેન્ટ આપી દીધું જમીનના ઉપર. અને ઘણા સમયથી તો આપણા ગુજરાતમાં નકલીનો તો કોઈ ખ્યાલ ખૂબ મોટો ખ્યાલ આવે છે એમ. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે, કદાચ ગુજરાતમાં 30 વર્ષ શાસન કર્યું. અને જો તમારી પાસે સારા એવા પૈસા હોય તો આ સિસ્ટમ એવી બની ગઈ છે કે ભાઈ અત્યારે તો સેટિંગ કરાવી દે છે. કારણ કે નેતાજીની એક તો હમણાં ભારતની અંદર એક નેતાની છોકરી કે જેણે યુપીએસસીમાં કોઈ દી બેઠી નથી ને કોઈ દી યુપીએસસીનું પેપર જોયું નહીં હોય. કદાચ એના કોઈ નેતા, એના પપ્પા જે મંત્રીમાં હતા તે બેન યુપીએસસી ક્રેક કરાવીને બેન બની ગયા ઓફિસર. હવે કઈ રીતે બનાવો એ તો હવે ભાજપના નેતા જાણે ભાઈ. હવે એ ખુદના છોકરાઓને આઈએસ આઈપીએસ જેવા મોટા ઓફિસર બનાવવા માગે છે. અને મિત્રોને આપણને એમ કહે છે કે જાઓ તમે તારે આપણો ધર્મ ખતરામાં છે ને ફલાણું ઠેકણું છે ને આમ છે ને આતંકી હુમલો થવાનો છે. અને પહેલાં કોઈ વિપક્ષની વાત કરવામાં આવે તો વિપક્ષના નેતાને એમ કહી દઈએ કે ભાઈ એ તો આતંકવાદી સાથે જ એના કનેક્શન છે, આમ છે તેમ છે. અને આ બધા બહુ એના ઉપર સ્ક્રોલિંગ કરવામાં આવે છે સોશિયલ મીડિયા ઉપર. છતાંય આપણને એ ખબર નથી મિત્રો કે આ ભારતીય જનતા પાર્ટીના નેતા છે ને એક શું કહેવાય કે જે એને કોઈ સત્તાની કંઈ ચિંતા છે નહીં. આમ લોકોની જનતાની કોઈ ચિંતા છે નહીં. બસ આપણી પાસે સત્તા છે, પાવરનો ખોટો દુરુપયોગ કરવો. અને વિપક્ષના કોઈ નેતા જો એની ઉપર કોઈ વિરોધ કરે તો એને ખોટા ઈડી સીબીઆઈની એવી મોટી જે સંસ્થાઓ છે તેની ધમકી આપીને તેની ઉપર ખોટી રીતની કાર્યવાહી કરવામાં આવે છે. અને હમણાં જ એક દાહોદની અંદર એક ધારાસભ્યના પિતાશ્રી કે જે એક ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક બનાવવા માટે જે એક વિદ્યાર્થી પાસેથી કદાચ લગભગ 17 લાખ રૂપિયાની વાત કરી હતી કે તું મને 17 લાખ રૂપિયા આપ એટલે હું તને ગણિત વિજ્ઞાનનો શિક્ષક બનાવી દઉં અને તને સરકારી નોકરી અપાવી દઉં. આ વાત એને થઈ હતી અને મિનિમમ તે 12 લાખ રૂપિયાની અંદર ડન થઈ હતી. તો આવી વ્યવસ્થા છે તે ગુજરાતની અંદર ચાલે છે. અને આજે જ રોજ એવા નવા સમાચાર આવ્યા છે કે ન્યૂઝપેપરની અંદર જ આજે જોયું કે અમદાવાદની અંદર એક ઠરકી આઈએસ ઝડપાણો છે. બોલો, હવે આ તોડપાણી કરે જનતા તો કાંઈ જોવાની નથી. પછી જનતાની વચ્ચે જઈને આ ખોટા તોડપાણી કરી અને લાખો રૂપિયાના ઉઘરાણા કરીએ. થોડાક ભારતીય જનતા પાર્ટીના નેતાના પુગાડીએ અને પછી થોડાક વાપણું કરીએ અને જય જવાન જય કિસાન. પછી બોલો ભારત માતા કી જય આવા રીતના ભાષણ કરીએ પછી ખોટા. અને આ સિસ્ટમની અંદર મિત્રો કેટલું આપણે છે દુઃખી છીએ તેની કોઈ હદ જ નથી મિત્રો. છતાંય લોકોને સમજાતું નથી કે ભરીને વોટો આપશે, ભાજપને મત આપશે. અને ભાજપને કોઈ કહે કે ભાઈ અમારો ધર્મ ખતરામાં છે, આમ છે તેમ છે, વોટ આપો નકર આપણે મુસલમાનનું રાજ આવી જશે, આમ થશે ને. આવું કશું થવાનું નથી મિત્રો. કેમ કે આપણું બંધારણ છે ને તે ખૂબ જ મજબૂત છે અને કોઈ ધર્મ ઉપર એ ચાલતું નથી. જે બનાવેલા છે નિયમ કાયદા એના ઉપર ચાલે છે. તો આના ઉપર છે ને મિત્રો
ખૂબ જ એક જોઈને રાજકીય નેતાઓ દ્વારા એક સ્કોલ કરવામાં આવે છે મિત્રો. જે વોટ્સઅપ યુનિવર્સિટી છે ને ત્યાંથી જ આ બધો ખેલ શરૂ થાય છે મિત્રો. ત્યાંથી જ તમારા માઇન્ડમાં છે ને બધું જામો કામો બધું ભરવામાં આવે છે મિત્રો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.